સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે કેવી તકેદારી રાખવી જોઈએ તે માટે યોજાયેલી મોકડ્રીલના આ દ્રશ્યો છે. જો અચાનક હવાઈ હુમલો થાય તો શું કરવું તેની સમજ લોકોને અપાઈ હતી. આ સમયે સાયરન વગાડીને હવાઈ હુમલા વિશે લોકોને સચેત કરાયા અને તે પછી નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તેની માહિતી પણ અપાઈ હતી. ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ વેન પહોંચીને કેવી રીતે કામગીરી કરી શકે છે તેનું પણ નિદર્શન કરાયું. લોકોને રેસ્ક્યુ કરવા સાથે ઇમરજન્સી સારવાર, સ્થિતિ સહિત આગ પર કાબૂ મેળવવો વગેરે વિશે અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક લોકો સાથે આશરે અડધો કલાક સુધી આ તાલીમ કામગીરી કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને તાત્કાલિક કોર્ડન કર્યો હતો. ફાયર અને આરોગ્ય કર્મચારીઓએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. આ મોકડ્રીલમાં પોલીસ જવાનો, 108ની ટીમ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, PGVCL, IOCLના અધિકારીઓ અને સિવિલ ડિફેન્સ સહિતનો સ્ટાફ જોડાયા હતા.